સૌથી ઊંચું સ્થાન કહીએ ને તો આ કાળો ડુંગર છે, પણ અહીંયા અત્યારે અમે બહુ મોડા પહોંચ્યા એટલે આ બધું બંધ થઈ ગયું છે. સવારમાં થોડીક પબ્લિક આવી ગઈ છે સામે, અને આ છે કાળા ડુંગરનો મોર્નિંગ વ્યૂ. આ કાળો ડુંગર એ કચ્છનું પ્રસિદ્ધ સ્થળ છે અને અહીંયા પ્રવાસ સ્થળ તરીકે માણસો ફરવા પણ આવે છે. વન પરિભ્રમણની કેડી. એક બે કલાક તો જતી રહેશે, તમને ખબર પણ નહીં પડે. એટલા સુંદર દ્રશ્યો દેખાય છે આ જગ્યાએથી. કાળો ડુંગર 400 વર્ષ જૂના દત્તાત્રેય મંદિર માટે પણ પ્રખ્યાત છે. દંતકથા કહે છે જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ચાલ્યા ત્યારે તેઓ કાળો ડુંગર પાસે રોકાયા અને ભૂખે મરતા શિયાળનો સમૂહ મળ્યો. ભગવાન હોવાના કારણે તેમણે તેમનો ખાવા માટે તેમનું શરીર આપ્યું, અને જેમ જેમ તેઓ ખાય છે તેમ તેમ તેમનું શરીર સતત પુનઃજનન કરતું હતું. આ કારણે છેલ્લી 4 સદીઓથી મંદિરના પૂજારી પ્રસાદનો સમૂહ તૈયાર કરે છે, રાંધેલા ભાત, જે સાંજની આરતી પછી શિયાળને ખવડાવવામાં આવે છે. હજી અહીંયા કોઈ લોકો આવ્યો નથી, બાકી અહીંયા શેરડીનો રસ ને એવું બધું બનાવતા હોય છે ને. આ માર્કેટ પણ હજી બંધ જ છે. આ સામે દેખાય એ દરિયો છે, અને વ્હાઈટ રણ પણ આપણે કહી શકીએ છીએ, જે મીઠાનો ખારો પ્રદેશ છે. અને સાંજના ટાઈમે અહીંયા સામે પાકિસ્તાનની બોર્ડર પણ દેખાય છે, જે લાઇટો થતી હોય તે. આ જગ્યાએ કોઈ પથ્થરમાં નામ લખ્યા છે, તો કોઈ પથ્થરની બિલ્ડિંગો બનાવી છે. આ લોકેશન ઉપરથી તમે જોઈ શકો છો અદાણી ગ્રીન એનર્જી સોલાર, જે 1,79,000 એકરમાં પથરાયેલ છે. પણ અત્યારે વેધર એટલું ક્લીન નથી એટલે આપણે નથી જોઈ શકતા. તમારો વિડીયો લો, કાંઈક તો સસ્તો કરો. અમે 3 દિવસથી એક ને એક કપડાની જોડી ઉપર રખડીએ, ખબર, એટલે તમારી પાસે ખરીદી કરીએ. भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे सनातन जय हो, गौ माता की जय हो, भारत माता की जय,
આજે 26મી જાન્યુઆરી છે, તો આપણે ઉજવણી પણ અહીંયા કરી લીધી. આ CISF BSF વાળા છે, બધા બોર્ડર સિક્યુરિટી વાળા. તો આપણને આવો મોકો ના મળે. આ દત્તાત્રેય મંદિર છે. સાંજે આપણને પ્રોપર નહોતું દેખાતું, એટલે અત્યારે તમે જોઈ લો દત્તાત્રેય મંદિરનું વ્યૂ. ચાલો હવે આપણે કરીએ ઊંટની સવારી એની જ સાથે. ઉભા રહીજો. હા કરો ઊભું. હાલો હા સામે ઘણી બધી પબ્લિક આવી ગઈ છે. ચાલો પાછો એક રાઉન્ડ મારીએ અને થોડીક જલસા પણ કરીએ. ઓહો, આગળ હજી ઘણા બધા છે, તો ચાલો આપણે આગળ જઈએ. એક વાયરલ દાદા પણ છે જે ગિટાર વગાડે છે. આ દાદા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે, જેમને મિલિયન્સમાં વ્યૂ આવેલા છે. તો તમે કાળા ડુંગર આવો તો એકવાર મુલાકાત જરૂર લેજો. બહુ મસ્ત છે. डिस्को करो डिस्को दूर दूर वही जा તો આ કાળા ડુંગરથી હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. આ વિડીયોમાં તમને કયો પાર્ટ સારો લાગ્યો એ મને કમેન્ટ કરીને બતાવજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. આગળ તમને ટ્રાફિક જોવા મળે છે, ત્યાં અહીંયા મેગ્નેટિક પોઈન્ટ છે, ચુંબકીય ક્ષેત્ર. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયો સાથે.